નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જે દેખાવમાં કાંટાળું છે પણ અંદરથી ગુણોનો ભંડાર છે, અને તે છે અનાનસ, પાઇનેપલ। અનાનસ કયા રોગોમાં ફાયદાકારક છે અને કોણે ન ખાવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આજે જાણીશું। અનાનસના ફાયદા: પાચનમાં મદદરૂપ: અનાનસમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે। રોગ પ્રતિકારક શક્તિ: તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે શરદી ઉધરસ સામે રક્ષણ આપે છે। સાંધાના દુખાવા અને શરીરમાં ક્યાંય પણ સોજો હોય તો અનાનસ ઘણું ફાયદાકારક છે। હાડકાની મજબૂતી: તેમાં મેંગેનીઝ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે। કયા રોગોમાં ઉપયોગી? ગઠિયા, સાંધાના સોજા ઘટાડવા માટે, હૃદયરોગ: લોહી ગંઠાતું અટકાવવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। વજન ઘટાડવા: તેમાં ફાઇબર વધુ અને કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે। કેવી રીતે ખાવું જોઈએ? સૌથી શ્રેષ્ઠ રીત: અનાનસને તાજું ટુકડા તરીકે ખાવું સૌથી વધુ ગુણકારી છે, કારણ કે તેનાથી તમને પૂરેપૂરો ફાઇબર મળે છે। જ્યુસ: જો તમે જ્યુસ બનાવતા હો તો તેમાં ખાંડ ઉમેરવાનું ટાળો। મીઠા પીણામાં ખાંડ નાખીને ખાવા કરતાં સીધું ખાવું હિતાવહ છે। સ્વાદ માટે તમે તેના પર કાળું મીઠું અને મરી પાવડર ભભરાવી શકો છો। નુકસાન અને આડઅસરો: કેટલાક લોકોને હોઠ કે જીભ પર ખંજવાળ કે સોજો સામાન્ય આવી શકે છે। વધુ પડતું ખાવાથી એસિડિટી કે પેટમાં બળતરા થઈ શકે છે। શરૂઆતના મહિનાઓમાં ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ વગર અનાનસ ન ખાવું જોઈએ। તેમાં કુદરતી શક્કર વધુ હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ। નોંધ: આ વિડીયો માત્ર સામાન્ય માહિતી માટે છે। કોઈ પણ ફળ કે દવાનો ઉપચાર તરીકે ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે। વ્યક્તિગત સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ અસરો અલગ અલગ હોઈ શકે છે। મિત્રો, અનાનસને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો, પણ મર્યાદિત માત્રામાં। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે। સ્વસ્થ રહો, મસ્ત રહો।